ઊંડાણપૂર્વક જોઈએ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ₹2,888 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગુજરાત એટ 75 લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું। સાથે જ ગુજરાત એટ 75 એજન્ડા 2035 અંતર્ગત ફિલ્મ નિદર્શન પણ યોજાયું હતું। આ ઉપરાંત રાજ્ય શિક્ષણ વિભાગ અંતર્ગત 10 સરકારી યુનિવર્સિટી અને કોલેજમાં IAS સ્ટડી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામને જન્મ જયંતિ પર વંદન કર્યા હતા। ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટમાં તેમના માર્ગદર્શન, યોગદાન અને અથાગ પ્રયત્નો આપણને સૌને વિકાસની નવી પ્રેરણા વિકાસ સપ્તાહથી આપતા થયા છે। વિકાસ સપ્તાહનો આજનો સમાપન અવસર જૂન સુખાકારીને સાકાર કરતો અવસર છે। આજે એક સાથે શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી સહિત 12 વિભાગોના કુલ ₹2,885 કરોડના 488 વિકાસ કામોની આપણને ભેટ મળી છે। 7 ઓક્ટોબરથી આજે જ્યારે આ 15મી ઓક્ટોબર છે, એટલે આ કેવળ આ અઠવાડિયા પૂરતો વિષય નથી, પરંતુ ગત વર્ષે વિભાગો દ્વારા થયેલા કામો અને નવી સવારની શરૂઆત, ફરીથી એક વખત વિકાસની રાહમાં, વિકાસના પથ ઉપર દોડવાની તૈયારી, વેગથી પ્રવેગમાં પલટાવવાની તૈયારી રાજ્ય સરકારે પણ આદરી દીધી છે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આવતા વર્ષનો રોડમેપ, 2035 સુધીનો રોડમેપ અને 47 સુધી પહોંચવા માટે ગુજરાત વિકસિત ભારતમાં સૌ પ્રથમ વિકસિત ગુજરાત પોતાનું યોગદાન આપે એ દિશામાં આગળ વધી રહ્યું છે।